આપ સર્વે હરિભક્તોનું સમયમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે સમયની શરૂઆતમાં જ આપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે સમક્ષ ઉપસ્થિત છે અને આ સંપ્રદાય સાથે એમનો એક ઘર જેવો નાતો છે અને જ્યાં જ્યાં અમદાવાદ દેશને, કાળુપુર મંદિરને કે સંસ્થાના કોઈ પણ આપણા મંદિરોને નાની મોટી કોઈ પણ જરૂરત પડી છે ત્યારે કાયમને માટે ભૂપેન્દ્રભાઈ એમનો સહયોગ આપ્યો છે. એ બદલ બધાઈ વતી અને સમક્ષ સંતો, હરિભક્તો, અમારા પરિવાર અને સમસ્ત સંસ્થા વતી ખૂબ ખૂબ એમનો આભાર. અને ખાસ તો આજે પ્રારંભના દિવસે આપ પધાર્યા અને આપે જે આટલું સરસ પ્રસંગને શોભાવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી મોટી સંખ્યામાં હરિભક્તો જ્યારે આપણે આ સમક્ષ ઉપસ્થિત છે, આટલી મોટી સંખ્યામાં સંતોષ, આ સમયો આપણે ઉજવવા પાછળનું કારણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો જળવાઈ રહે એના માટે આપણે આ સમયો ઉજવીએ છીએ. 200 વર્ષ શિક્ષાપત્રી લેખનને થયા, માત્ર ને માત્ર 212 શ્લોકની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આપી અને એમાં સર્વે વેદોનો સાર આપણને કરીને આપ્યો છે. અને સાથે સાથે કઈ રીતે એક ગ્રહસ્થને, એક સંતને, પુરુષ, સ્ત્રી કઈ રીતે આ સમાજમાં રહેવું, કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે ઉઠવું, બેસવું, ક્યાં જવું, ના જવું, બધી ચોખવટ સ્વામિનારાયણ ભગવાને આપણને કરીને આપી છે. તો એ શિક્ષાપત્રીનું જે ઋણ છે એ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અને આવતી પેઢી એ શિક્ષાપત્રીને પોતાના જીવનમાં ઉતારે, સાથે સાથે શિક્ષાપત્રીમાં જે જે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞાઓ કરી છે એનું પાલન કરે અને વધુને વધુ લોકો સુધી આ શિક્ષાપત્રી પહોંચે એના માટેનો એક આ પ્રયત્ન સમયો છે. તો આજના દિવસે ખૂબ આનંદ થયો. પ્રારંભમાં આટલી મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો અને છેલ્લા ઘણા બધા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને હરિભક્તો જ્યાં જ્યાં મળતા હોય એ હરિભક્તોના અંદર ઉત્સાહ સમયનો જ્યારે જોયો ત્યારે ખૂબ આનંદ થયો. અને સહેજે સહેજે પર્વ આપણને યાદ આવી જાય કે 2022માં જે આપણે નરનારાયણ દેવના દ્વિશતાબ્દીનો પર્વ ઉજવ્યો હતો, એવો ને એવો ઉત્સાહ જ્યારે આજે અમદાવાદ દેશના સમસ્ત હરિભક્તોમાં છે ત્યારે ખૂબ આનંદ થાય આજે જોઈને. ફરી એક વખત દરેક હરિભક્તો જે આજે ઉપસ્થિત છે, સાથે સાથે યજમાન પરિવાર જેમને આટલી સરસ સેવા આ સમયમાં કરી છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. તો છેલ્લે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણો આ પ્રસંગ ખૂબ સારી રીતે, ખૂબ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય, પણ સાથે સાથે જે આપણો આ ઉત્સવનો ઉદ્દેશ છે, જે આ ઉત્સવનો લક્ષ્ય છે કે લોકો સુધી શિક્ષાપત્રીની મૂળ પ્રણાલિકા, સાથે સાથે શિક્ષાપત્રીમાં મહારાજે જે નિયમો કીધા, જે સિદ્ધાંતો કયા, એ દરેક લોકો સુધી પહોંચે એવી શક્તિ મહારાજ આપ બધાને આપે, આપણે બધાને આપે. એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.